દેવી પૂજક સમાજ આજે ગણેશભાઈના સમર્થનમાં જે નામદાર કોર્ટમાં ગણેશભાઈ અરજી કરી હતી કે મારો નાર્કો ટેસ્ટ કરાવો, એને અમે દેવી પૂજક સમાજ આવકારીએ છીએ અને અમે ગણેશભાઈની સાથે આખો દેવી પૂજક સમાજ ગોંડલ શહેર તથા તાલુકો આખો એની સાથે જઈએ અને આવનારા સમયમાં પણ એની સાથે રહેવાના છે. ગમે એવી મુશ્કેલી ગોંડલ ઉપર આવે અમે એક સાથે મળીને દેવી પૂજક ગણેશભાઈની સાથે છીએ અને જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ થવો જોઈએ એવી અમારી સમગ્ર દેવી પૂજક સમાજની માગણી છે અને અમે ખડે પગે ગણેશભાઈની સાથે ઊભા છીએ અને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ છે કે સાચું બધું આવશે બહાર અને જો રતનલાલ જાટનો નાર્કો ટેસ્ટ થાય તો જ સાચું બહાર આવશે. જય માતાજી. જય માતાજી. ગણેશભાઈ ગોંડલ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી દીધી અને કોર્ટમાંથી તે સહમતિ ઉપર ઓર્ડર પણ આવી ગયો. તેથી ગણેશભાઈ ગોંડલનો નાર્કો ટેસ્ટ થઈ રહ્યો છે અને દરેક સમાજ દરેક જ્ઞાતિમાંથી ગણેશભાઈને સમર્થન મળી રહ્યું છે અને સમર્થન દ્વારા કહેવામાં આવે છે કે જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થતો હોય તો રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. તેમને શું વાંધો છે? જે સત્ય છે તે બહાર આવશે અને રતનલાલ જાટ જો તમારે થોડી કઈ માણસાઈ હોય, માની લ્યો તમે જે આરોપ નાખો છો તેમાં સત્યતા થોડી કઈ હોય તો તમારે પણ નાર્કો ટેસ્ટ કરવો જોઈએ. આ એક માણસની હદ હોય છે કે માની લ્યો જેદુનો રાજકુમાર જાટનું મૃત્યુ થયું છે અકસ્માતે, ત્યારથી વિપક્ષ દ્વારા અને અમુક વિપક્ષના માણસો કે જે સામે આવીને ક્યાંય નથી બોલી શકતા તેઓ તમને પીઠબળ આપે છે તમને અને તમારે ખંભે બંદૂક રાખીને ફોડે છે અને ગણેશભાઈને આમાં ખોટી રીતે સંડોવવાની કોશિશ કરે છે. બરોબર? પરંતુ ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થશે તેમાં સત્યનું સત્ય અને અસત્ય બધું જ સામે આવી જશે. પરંતુ માની લ્યો જે ગણેશભાઈ અત્યારે આમાં નિર્દોષ છૂટી જશે તો તમારે પણ નાર્કો ટેસ્ટ કરાવવો પડશે ભાઈ. કારણ કે શક તો તમારી ઉપર પણ જાય છે અમુક વિડીયોમાં જોતા. એ માની લ્યો જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમુક વિડીયો જોયા છે જેમાં કહેવામાં આવે છે કે રાજકુમાર તુલસીબાગમાં બેઠો હતો અને તેમનો ફોન મંદિરના પૂજારી એટલે કે તુલસીબાગમાં જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં મંદિરના પૂજારી પાસે ફોન પડ્યો હતો. તેનું શું કારણ ભાઈ? આપણે ગમે તે આપણો મોબાઈલ ફોન ગમે ત્યાં કોઈ મેકી દઈ છે? તો એક વિડીયોમાં છે તે હું થોડાક દિવસોમાં ગોતી અને તેમને મારા વિડીયોમાં લેવાનો જ છું કે કોઈ પણ વ્યક્તિ રાત્રે 10-11 વાગે બગીચામાં બેઠો હોય ગોંડલના તુલસીબાગમાં અને તેનો ફોન પૂજારી પાસે કેવી રીતે પડ્યો હતો ભાઈ? અને તમે જ પાછા તેમાં કબૂલ કરો છો રતનલાલભાઈ કે મેં જ્યારે ફોન કર્યો ત્યારે પૂજારીએ ઉપાડ્યો અને પછી તમે ગયા. બરોબર? તમે ગયા બરોબર. પરંતુ કેમેરામાં અમુક વસ્તુ એવી પણ દેખાય છે કે જ્યારે સ્કૂટર ઉપર તમે બાપ દીકરો બે જાઓ છો, તમારા દીકરાને તુલસીબાગમાંથી ગોતીને પછી તુલસીબાગથી આછાપુરા રોડ ઉપર તમે સડ્યા, બરોબર? તો સ્પીડ બ્રેકરમાં તમારું બેલેન્સ અમુક ગુમાવી દે છે અને તમે બાપ દીકરો કોઈ ઝઘડતા હોય એવો વિડીયોમાં દર્શાવવામાં આવે છે. તો તેનું શું કારણ છે કે ચાલુ મોટરસાઇકલમાં શું તમે બંને નશામાં હતા? આમાં તો એવું જ લાગે છે કે નશામાં હોય એવું. તેનું કારણ શું હતું? જે હોય તે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ઊંડી સડોવણી તમારી પણ હોઈ શકે છે. તેથી તમારો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. બાકી ગોંડલ સમાજ દરેક સમાજના માની લ્યો ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય અને અમારા દેવી પૂજક સમાજ બધા ગોંડલના જ ગણેશભાઈ ગોંડલની સાથે જ છે અને તેઓ હવે નાર્કો ટેસ્ટમાં પાસ થઈ જાય એટલે કે નિર્દોષ છૂટી જાય એવી અમે સૌ ભગવાન માતાજીને પ્રાર્થના કરી છીએ. જય માતાજી.